કોઈ પણ સિસ્ટમ વિશે વિચારો, ભલે તે કમ્પ્યુટર કોડ હોય, કોઈ સંસ્થા હોય કે પછી આખો સમાજ. તેમાં ભૂલ થવાની સંભાવના હંમેશા રહે છે. આપણે ભૂલો સુધારી શકીએ છીએ, પણ શું આપણે ભૂલ થવાની સંભાવનાને જ જડમૂળથી દૂર કરી શકીએ? આજે આપણે એક એવા જ ખૂબ મહત્વાકાંક્ષી વિચાર પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે જે સ્ત્રોત છે, જે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના કેટલાક ગ્રંથો છે, તે આ પ્રશ્નનો એક બહુ જ વિશિષ્ટ જવાબ આપે છે. શું સ્વતંત્ર ઈચ્છા ધરાવતા જીવોના સર્જનમાંથી પાપની સંભાવનાને હંમેશા માટે નાબૂદ કરી શકાય? અને આ કોઈ નાનો સૂનો દાવો નથી, ખરું ને? આ ગ્રંથોમાં જે તર્ક રજૂ થયો છે તે એ છે કે ઈશ્વરનો અંતિમ ઉદ્દેશ માત્ર પાપોને માફ કરવાનો કે ગુનેગારોને સજા આપવાનો નથી, પણ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે જ્યાં સ્વતંત્ર ઈચ્છા ધરાવતા જીવો, એટલે કે માણસો અને દેવદૂતો બંને, સ્વેચ્છાએ અને કાયમ માટે પાપ ન કરવાનું પસંદ કરે. બરાબર. અને આજનું આપણું મિશન એ જ તર્કની શૃંખલાને સમજવાનું છે. આ ગ્રંથો કેવી રીતે પ્રેમ, બલિદાન અને પુનરુત્થાન જેવા તત્વોને જોડે છે, અને એક એવી દલીલ રજૂ કરે છે જે સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવા સુધી પહોંચે છે. આ એક જટિલ પણ રસપ્રદ પ્રવાસ છે. તો ચાલો આને સમજીએ. તો શરૂઆત ક્યાંથી કરવી? કોઈને એ કેવી રીતે સમજાવવું કે નિયમોનું પાલન કરવું એમના પોતાના ભલા માટે છે, ખાસ કરીને જ્યારે નિયમો તોડવા આકર્ષક લાગતા હોય? આ દલીલ મુજબ તેની શરૂઆત જ્ઞાનથી નથી થતી, પણ એક તીવ્ર અનુભવથી થાય છે. જીવોને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન શા માટે કરવું જોઈએ તે સમજાવવા માટે તેમને પહેલાં એ બતાવવામાં આવે છે કે જ્યારે આજ્ઞાઓનું પાલન નથી થતું ત્યારે શું થાય છે. સ્ત્રોત મુજબ તેમને હેડ્સ એટલે કે પાતાળલોકની ભયાનક વાસ્તવિકતાનો સાક્ષી બનાવવામાં આવે છે. એટલે કે આ એક પ્રકારનો શો ડોન્ટ ટેલ અભિગમ છે. માત્ર ઉપદેશ આપવાને બદલે તેમને આજ્ઞાભંગના પરિણામો સીધા જ બતાવવામાં આવે છે. પણ શું આ માત્ર ડરાવવાની વાત નથી? મારો મતલબ, ડરથી પેદા થયેલું આજ્ઞાપાલન કેટલો સમય ટકી શકે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, અને અહીં જ આ વિચારની ગૂઢતા છુપાયેલી છે. આનો હેતુ માત્ર ડર પેદા કરવાનો નથી, પણ સમજણ કેળવવાનો છે. બિલકુલ. જ્યારે જીવો હેડ્સમાં પેલી પીડા, અંધાધૂંધી અને નિરાશા જુએ છે, ત્યારે તેઓ માત્ર એટલું જ નથી સમજતા કે નિયમ તોડવાથી સજા મળે છે. તેઓ એ સમજે છે કે ઈશ્વરની આજ્ઞાઓ જે પ્રેમ પર આધારિત છે, તેના વગર સુખ, શાંતિ કે વ્યવસ્થા શક્ય જ નથી. હા, તેઓ સમજે છે કે આજ્ઞાઓ બંધન નથી, પણ અરાજકતા સામેનું રક્ષણ છે. એટલે કે અનુભવ દ્વારા તેમને એ વાતની ખાતરી થાય છે કે પ્રેમ આધારિત વ્યવસ્થા જ એકમાત્ર વિકલ્પ છે જે ખરેખર કામ કરે છે. અને આ સમજણ પછી આજ્ઞાઓ તેમને બોજરૂપ લાગવાને બદલે એક જરૂરિયાત જેવી લાગે છે. બિલકુલ. આ ગ્રંથો કહે છે કે જીવો માત્ર પરિણામ જ નથી જોતા, પરંતુ ન્યાય અને ઉદ્ધારની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ કરે છે. આનાથી તેઓ ઈશ્વરના સ્વભાવને સમજે છે કે તે માત્ર શક્તિશાળી જ નથી, પણ અત્યંત દયાળુ અને ન્યાયી પણ છે. અને આ ઊંડી સમજણ પછી તેમના મનમાંથી એ શંકા જ દૂર થઈ જાય છે કે ઈશ્વરના નિયમો મનસ્વી કે સ્વાર્થી છે. અને આ જ્ઞાનના આધારે તેઓ પાપ કરવાની ઈચ્છાનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે. આ પહેલું અને પાયાનું પગથિયું છે. સારું. એટલે કે જીવોને પહેલા પરિણામોની ગંભીરતાનો અહેસાસ કરાવવામાં આવે છે. પણ તમે કહ્યું એમ માત્ર ડર કે તર્કથી કાયમી પરિવર્તન ના આવે. મને લાગે છે કે અહીં પ્રેમ કે પ્રેરણા જેવો કોઈ બીજો વધુ સકારાત્મક ઘટક પણ હોવો જોઈએ. શું અહીં જ ક્રોસની ભૂમિકા આવે છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. જો હેડ્સનો અનુભવ શા માટે નહીંનો જવાબ આપે છે, તો ક્રોસ શા માટે હાનો જવાબ આપે છે. ક્રોસ આ સમગ્ર દલીલનું હૃદય છે. આ ગ્રંથો તેને ઈશ્વરના પ્રેમનો સૌથી મોટો, નિર્વિવાદ અને અકાટ્ય પુરાવો ગણાવે છે. અહીં રોમનો 5.8ને ટાંકવામાં આવ્યો છે, જે કહે છે, જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્તે આપણા માટે મૃત્યુ પામીને ઈશ્વરે આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ સાબિત કર્યો. આ કોઈ અમૂર્ત પ્રેમ નથી, પણ એક નક્કર, ઐતિહાસિક અને આત્મબલિદાનપૂર્ણ કૃત્ય છે. એકદમ. અને આ એક કૃત્ય, પ્રેમનું આ અંતિમ પ્રદર્શન, એક વિભાજન રેખા બની જાય છે. તે કેવી રીતે જીવોને બે અલગ અલગ માર્ગો પર મૂકી દે છે. કાં તો તેને સ્વીકારવો પડે અથવા નકારવો પડે.
જે જીવો ક્રોસ પર પ્રગટ થયેલા આ નિસ્વાર્થ પ્રેમને સ્વીકારે છે તેઓ ઈશ્વરની સત્તા અને તેમના સારાપણા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. તેઓ સમજે છે કે જે ઈશ્વર તેમના માટે આટલું બધું કરી શકે છે તેમની આજ્ઞાઓ ચોક્કસપણે તેમના ભલા માટે જ હશે. આ સમર્પણ પછી તેઓ ફરી પાપ કરતા નથી અને અનંત જીવન પ્રાપ્ત કરે છે. અને જેઓ તેને નકારે છે તેમનું શું? મારો મતલબ, આટલા મોટા પ્રેમના પુરાવાને કોઈ શા માટે નકારે? આ ગ્રંથો મુજબ નકારવાનું કારણ ગર્વ અને અવિશ્વાસ છે. જેઓ આ પ્રેમને નકારે છે તેઓ ઈશ્વરને આધીન થવાનો પણ ઇનકાર કરે છે. અને અહીં એક ખૂબ જ તીક્ષ્ણ ભાષાનો ઉપયોગ થયો છે. તે કહે છે કે આવા લોકો ઈશ્વરને ક્રોસ પર મારી નાખે છે. ઓહ! એટલે કે તેઓ સક્રિયપણે ઈશ્વરના પ્રેમના સૌથી મોટા પ્રદર્શનનો તિરસ્કાર કરે છે. અને આ નકારનું અંતિમ પરિણામ એ છે કે તેમને આગના સરોવરમાં નાખવામાં આવે છે. તો ક્રોસ માત્ર 2000 વર્ષ પહેલાની કોઈ ઘટના નથી રહી, પણ તે એક શાશ્વત માપદંડ, એક કોસ્મિક લિટમસ ટેસ્ટ બની જાય છે, જે દરેક જીવની અંતિમ નિયતિ નક્કી કરે છે. તમે કાં તો એ પ્રેમને સ્વીકારો છો, જે તમારા માટે બલિદાન આપે છે, અથવા તમે તેને નકારો છો. અને એ પસંદગી પર બધું નિર્ભર કરે છે. બરાબર. તે પસંદગીનો એક શાશ્વત બિંદુ બની જાય છે. ઠીક છે, તો આપણે પરિણામો દ્વારા સમજણ જોઈ અને ક્રોસ દ્વારા પ્રેમનો પુરાવો જોયો. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. માની લઈએ કે કોઈ આ બધું સ્વીકારી લે, પણ મનમાં એક નાની શંકા તો રહી શકે છે, ખરું ને? કે શું આ બધું ખરેખર સાચું છે? ખાસ કરીને દેવદૂત જેવા જીવો માટે, જેમણે સ્વર્ગમાં પ્રથમ બળવો જોયો હતો. તેમના માટે માત્ર વિશ્વાસ પૂરતો ન હોઈ શકે. શું આ ગ્રંથો કોઈ નક્કર ભૌતિક પુરાવાની વાત કરે છે, જે સાબિત કરે કે ઈશ્વરની આજ્ઞાઓ માત્ર સારી નથી, પણ તે વાસ્તવિકતામાં સાચી છે અને જીવન તરફ દોરી જાય છે? આ તે સ્થાન છે જ્યાં આ દલીલ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. અને હા, તે એક નક્કર, અકાટ્ય પુરાવાની વાત કરે છે. આ પુરાવો પ્રથમ પુનરુત્થાન તરીકે ઓળખાય છે. અને આ કોઈ સામાન્ય પુનરુત્થાન નથી, પણ ખાસ કરીને એવા લોકોનું પુનરુત્થાન છે જેઓ શહીદ થયા છે. શહીદોનું પુનરુત્થાન. આ પુરાવો કેવી રીતે બને છે, તેની પાછળનો તર્ક શું છે? તર્ક ખૂબ જ સીધો અને શક્તિશાળી છે. બાઇબલના મૂળભૂત સિદ્ધાંત મુજબ પાપનું ફળ મૃત્યુ છે. બીજી બાજુ ઈશ્વરની સૌથી મોટી આજ્ઞા શું છે? ઈશ્વર અને પોતાના પાડોશીને પોતાના જીવની જેમ પ્રેમ કરવો. હવે શહીદો કોણ છે? તેઓ એવા લોકો છે જેઓ મૃત્યુના ભય સામે પણ આ પ્રેમની આજ્ઞાનું પાલન કરવાનું પસંદ કરે છે. તેઓ પોતાના જીવ કરતાં પણ ઈશ્વર પ્રત્યેની વફાદારી અને પ્રેમને વધુ મહત્વ આપે છે. એટલે કે તેઓ પોતાના કાર્યો દ્વારા પાપ અને તેના અંતિમ પરિણામ એટલે કે મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. અને જ્યારે આ શહીદો, જેઓ પ્રેમની આજ્ઞાને વળગી રહેવા માટે મૃત્યુ પામ્યા હતા, તેઓ ફરીથી જીવિત થાય છે, ત્યારે તે માત્ર એક ચમત્કાર નથી, તે એક ભૌતિક પુરાવો છે. તે સાબિત કરે છે કે પ્રેમ અને આજ્ઞાપાલન ખરેખર મૃત્યુને હરાવી શકે છે. તે સાબિત કરે છે કે ઈશ્વરનો માર્ગ જીવન તરફ દોરી જાય છે, જ્યારે પાપનો માર્ગ મૃત્યુ તરફ. આ એક પ્રયોગના પરિણામ જેવું છે, જે સમગ્ર બ્રહ્માંડની સામે રજૂ કરવામાં આવે છે. એક મિનિટ, આ તો આખી વાતને એક નવા સ્તર પર લઈ જાય છે. એટલે કે આ પુરાવો માત્ર પૃથ્વી પરના માણસો માટે નથી. તમે અગાઉ દેવદૂતાનો ઉલ્લેખ કર્યો હતો. શું આ તેમના માટે પણ છે? હા, અને આ સૌથી મહત્વનો મુદ્દો છે. આ પુરાવો માત્ર મનુષ્યો માટે નથી, પણ દેવદૂતો સહિત સમગ્ર સર્જન માટે છે. આ એક કોસ્મિક કોર્ટરૂમમાં રજૂ થતો પુરાવો છે. અને આ પુરાવો ઈશ્વરના સ્વભાવ અને તેમની આજ્ઞાઓની સત્યતા વિશેની દરેક સંભવિત શંકાને દૂર કરે છે. અને અહીં જ સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો ખ્યાલ આવે છે. સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. એનો અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે તે હવે સ્વતંત્ર નથી રહી? જો તમારી સામે એક જ સાચો અને તાર્કિક વિકલ્પ હોય, તો શું તે ખરેખર પસંદગી કહેવાય? તેનો અર્થ એ છે કે હવે પસંદગી માત્ર શ્રદ્ધા કે અટકળો પર આધારિત નથી, પણ સાબિત થયેલા પ્રત્યક્ષ સત્ય પર આધારિત છે. કલ્પના કરો કે તમને બે દરવાજા બતાવવામાં આવે. એકની પાછળ આગ છે અને બીજાની પાછળ એક સુંદર બગીચો, અને તમે બંનેની અંદર સ્પષ્ટપણે જોઈ શકો છો.
ટેકનિકલી તમારી પાસે પસંદગી છે, પણ શું કોઈ સમજદાર વ્યક્તિ આગવાળો દરવાજો પસંદ કરશે? ના, બિલકુલ નહીં. એ જ રીતે જ્યારે પુનરુત્થાન દ્વારા સાબિત થઈ જાય છે કે આજ્ઞાપાલન જીવન તરફ અને આજ્ઞાભંગ મૃત્યુ તરફ દોરી જાય છે, ત્યારે જીવોની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થાય છે. તેઓ સ્વેચ્છાએ જીવનનો માર્ગ પસંદ કરે છે, કારણ કે સત્ય તેમની સમક્ષ સ્પષ્ટ છે. અને આ ગ્રંથો આ ઘટનાને ભવિષ્યવાણીમાં એક ચોક્કસ ક્ષણ સાથે જોડે છે. ખરું ને? 7મા રણશિંગડા સાથે. બરાબર. જ્યારે શહીદોની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થાય છે અને આ પ્રથમ પુનરુત્થાન થાય છે, ત્યારે ઈશ્વરની આજ્ઞાઓની સત્યતા નિર્વિવાદપણે સાબિત થઈ જાય છે. આ ક્ષણે તે આજ્ઞાઓ ન્યાયનો સંપૂર્ણ આધાર બને છે. અને આ પુરાવો સ્થાપિત થયા પછી જ જેઓ આજ્ઞાભંગ કરનારા છે તે ગુનેગારોનો અંતિમ ન્યાય શરૂ થઈ શકે છે. કારણ કે હવે ન્યાયનો આધાર સંપૂર્ણપણે પારદર્શક અને સૌની સમક્ષ સાબિત થયેલો છે. આ તો એક ખૂબ જ વ્યવસ્થિત અને તાર્કિક ક્રમ જેવું લાગે છે. આ બધી ઘટનાઓ એક મોટા કોસ્મિક નાટકના અંકો જેવી છે. શું આ સ્ત્રોતો આ નાટક માટે કોઈ સમયરેખા પણ આપે છે? હા, તે એક સમયરેખા રજૂ કરે છે. અને અહીં આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ફક્ત સ્ત્રોતમાં જે રજૂ કરવામાં આવ્યું છે તેની જ ચર્ચા કરી રહ્યા છીએ. આ કોઈ અમારો દાવો નથી. આ ગ્રંથો બાઇબલના એક પદ પર આધાર રાખે છે જે કહે છે કે ઈશ્વર માટે એક દિવસ 1000 વર્ષ જેવો છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તેઓ સર્જનના 6 દિવસને 6000 વર્ષના સમયગાળા તરીકે ગણે છે. તો એક દિવસ બરાબર 1000 વર્ષ. આ ગણતરી મુજબ સ્ત્રોત દાવો કરે છે કે 2023 સુધીમાં આદમના સર્જન પછીના 6000 વર્ષ, એટલે કે 6 દિવસ લગભગ પૂરા થઈ ગયા છે. આ તો ખૂબ જ ચોક્કસ અને હિંમતભર્યો દાવો છે. ચોક્કસપણે. સ્ત્રોત આગળ કહે છે કે આપણે આ 6ઠ્ઠા દિવસના અંતિમ તબક્કામાં છીએ, જ્યાં શૈતાન પશુઓને એટલે કે દુષ્ટ ઈશ્વર વિરોધી શક્તિઓને ઊભા કરે છે. અને તેની સામે ઈશ્વરના સ્વરૂપના લોકો એટલે કે શહીદો તેમનો વિરોધ કરે છે. અને આ સંઘર્ષના અંતે જ શહીદોની સંખ્યા પૂર્ણ થાય છે, જે પ્રથમ પુનરુત્થાન તરફ દોરી જાય છે. અને પછી 7મો દિવસ શરૂ થાય છે. આ સમયરેખા મુજબ આ 7મો દિવસ કે 7મા 1000 વર્ષનો સમયગાળો શું છે? આ 7મો દિવસ 1000 વર્ષનું રાજ્ય તરીકે ઓળખાય છે. આ સમયગાળા દરમિયાન શૈતાનને બાંધી દેવામાં આવશે. તેથી પૃથ્વી પર કોઈ છેતરપિંડી કે ભ્રમણા નહીં હોય. પરિણામે આ 1000 વર્ષ દરમિયાન માનવતા શાંતિ અને ન્યાયનો અનુભવ કરશે અને લગભગ કોઈ પાપ નહીં હોય. એટલે એક પ્રકારનો સુવર્ણયુગ. હા, જ્યાં લોકો ઈશ્વરના નિયમો હેઠળ જીવવાનો સાચો અર્થ શીખશે. પણ આ હજી અંત નથી, ખરું ને? 1000 વર્ષ પછી શું થાય છે? શું સિસ્ટમનું ફાઇનલ રીબૂટ થાય છે? હા, તમે તેને એ રીતે કહી શકો. 1000 વર્ષ પૂરા થયા પછી અંતિમ ન્યાય થાય છે. સ્ત્રોત કહે છે કે પ્રથમ સ્વર્ગ અને પ્રથમ પૃથ્વી એટલે કે આપણું વર્તમાન ભૌતિક બ્રહ્માંડ તેનો નાશ થશે. અને પછી ઈશ્વર નવા સ્વર્ગ અને નવી પૃથ્વીની રચના કરશે. સર્જનનું અંતિમ સંસ્કરણ, વર્ઝન 2.0. એકદમ. અને આ નવી દુનિયા, આ નવું સર્જન કેવું હશે? અહીં સ્ત્રોત પ્રકટીકરણ વિગટ 14નું ખૂબ જ સુંદર અને આશાસ્પદ વર્ણન ટાંકે છે. તે કહે છે કે આ નવી દુનિયામાં ફરી ક્યારેય મૃત્યુ, શોક, રુદન કે પીડા નહીં હોય, કારણ કે જૂની વસ્તુઓ જતી રહી છે. આ તે ક્ષણ છે જ્યારે સર્જન ખરેખર પૂર્ણ થાય છે. આ તે બિંદુ છે જ્યાં અવકાશ સમયમાંથી પાપ, તેની અસરો અને તેની સંભાવનાનો પણ સંપૂર્ણ અને કાયમ માટે નાશ થાય છે. બધી ભૂલો અને બગ્સ દૂર થઈ જાય છે. બરાબર. વાહ, આ એક ખૂબ જ લાંબી, જટિલ પણ ઊંડી પ્રક્રિયા છે. જો આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર જોડીએ તો આપણે ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં પહોંચ્યા? એક ઝટકામાં નહીં, પણ એક સુનિયોજિત પ્રક્રિયા દ્વારા શક્ય બને છે. અને આ પ્રક્રિયાના 3 મુખ્ય તબક્કા છે. પ્રથમ, જીવો પાપના ભયાનક પરિણામોને પ્રત્યક્ષ રીતે જોઈને સમજે છે કે ઈશ્વરની આજ્ઞાઓ શા માટે રક્ષણાત્મક અને જરૂરી છે. બીજું, તેઓ ક્રોસ દ્વારા ઈશ્વરના નિસ્વાર્થ અને બલિદાનપૂર્ણ પ્રેમને જુએ છે, જે તેમના માટે એક હકારાત્મક પ્રેરણા અને નિર્ણાયક બિંદુ બને છે. બરાબર. અને અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં
શહીદોના પુનરુત્થાન દ્વારા તેઓને આજ્ઞાઓની સત્યતાનો અકાટ્ય ભૌતિક પુરાવો મળે છે. આ પુરાવો તેમની બધી શંકાઓને દૂર કરે છે અને તેમની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરે છે, કારણ કે હવે તેમની પસંદગી માત્ર વિશ્વાસ પર નહીં પણ અનુભૂત અને સાબિત થયેલા સત્ય પર આધારિત છે. અને આ સમગ્ર પ્રક્રિયા એક નવા પાપરહિત સર્જનમાં પરિણમે છે, જ્યાં દુઃખ, પીડા અને મૃત્યુનું કોઈ સ્થાન નથી, અને ત્યાં ઈશ્વરનો મૂળ ઉદ્દેશ્ય આખરે પૂર્ણ થાય છે. હા, અને આ આપણને એ જ અંતિમ વિચાર પ્રેરક પ્રશ્ન પર પાછા લાવીને મૂકે છે, જેની આપણે વચ્ચે ચર્ચા કરી હતી. આ ગ્રંથો મુજબ સર્જનના આ લાંબા અને ઘણીવાર પીડાદાયક ઇતિહાસનો અંતિમ ધ્યેય એવા જીવો બનાવવાનો છે જેઓ પ્રેમ અને તેના પુરાવાનો સંપૂર્ણ અનુભવ કર્યા પછી સ્વેચ્છાએ અને કાયમ માટે પાપ ન કરવાનું પસંદ કરે છે. એટલે આપણે પાછા ત્યાં જ આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી, પણ એક નવા પરિપ્રેક્ષ્ય સાથે. બરાબર. અને શ્રોતાઓએ આના પર વિચાર કરવો જોઈએ. જ્યારે કોઈ અકાટ્ય પુરાવા દ્વારા સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવામાં આવે ત્યારે તેનો અર્થ શું થાય? જ્યારે પસંદગીનું પરિણામ સંપૂર્ણ નિશ્ચિતતા સાથે જાણીતું હોય કે એક માર્ગ જીવન અને આનંદ તરફ દોરી જાય છે અને બીજો માર્ગ પીડા અને મૃત્યુ તરફ દોરી જાય છે, અને તેનો પુરાવો તમારી આંખો સામે હોય, ત્યારે શું પસંદગી એ જ અર્થમાં અસ્તિત્વમાં રહે છે જે રીતે આપણે આજે તેને સમજીએ છીએ, અથવા શું તે એક નવા ઉચ્ચ સ્તરની સ્વતંત્રતા બની જાય છે જ્યાં તમે ભૂલ કરવાની ક્ષમતાથી જ મુક્ત થઈ જાઓ છો?